Now let's start unit number 1. Can we install low? Before we go ahead, we are seeing that here, can you install low means શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? શું થાય meaning? શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? આની અંદર બે છે, એક CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ને બે કસ્ટમર. CSR ના જે પ્રશ્નો છે એના ઉત્તરો કોણ આપશે? કસ્ટમર આપશે. જે CSR ના પ્રશ્નો છે એના ઉત્તરો કોણ આપશે? કસ્ટમર આપશે. CSR જે પ્રશ્ન કરે છે એ કોને કરે છે? કસ્ટમર. કસ્ટમર કોણ છે? તો લેડી છે. કસ્ટમર કોણ છે? એક લેડી છે. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સ્ટાર્ટ હિયર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લો? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર કે છે આઈ કેન ડુ ધેટ. હા, હું તેને કરી શકું છું. આઈ કેન ડુ ધેટ, હું તેને કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું તકનીક પર્સન નથી, હું તકનીકી વ્યક્તિ નથી. એટલે કે તકનીકી વ્યક્તિ એટલે કોમ્પ્યુટર ઓપરેટર કે એવો કોઈ વ્યક્તિ નથી હું. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. પણ હા, હું એવું વિચારી શકું છું, હું એના માટે તૈયાર છું. શાના માટે? તો પ્રેમને પ્રસ્થાપિત કરવા હું તૈયાર છું. શું કહે છે? હું તકનીકી વ્યક્તિ નથી પણ પ્રેમને પ્રસ્થાપિત કરવા હું તૈયાર છું. વોટ ડુ આઈ ફર્સ્ટ? વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? સૌથી પહેલાં મારે શું કરવું? મને જણાવો, એવું કહે છે કસ્ટમર. તો CSR કે છે એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે છે તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારો પ્રથમ પગથિયું કયું છે? તો પ્રથમ પગથિયું કે તમારા હૃદયને ખોલો. હૃદયને ખોલો એટલે કઈ રીતે? દરવાજો તો છે ને કે હું ખોલું તો ભાઈ લોક કર્યો છે ને ચાવી આપીને આપણે હૃદય ખોલાવીએ, એવું તો બનશે નહીં. હૃદયને ખોલો એટલે પહેલાં તો તમારા હૃદયને એકદમ દરિયાદિલી કરો. લોકોના માટે હૃદયને એકદમ કાઇન્ડ કરો. તમારા હૃદયને હાવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તમે તમારા હૃદયનું સ્થાન નક્કી કરી શકો છો? નક્કી કર્યું છે તમે? તમારા હૃદયનું સ્થાન તમે નક્કી કરી દીધું છે? કસ્ટમર કે છે યસ આઈ હેવ. હા, મેં કરી લીધું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ અત્યારે હાલ તો મારા હૃદયમાં કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. મારા હૃદયમાં કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? શું જ્યારે તે ચાલતા હોય, એ જે પ્રોગ્રામ છે એ ચાલતા હોય એ વખતે આ જે લવ છે એને ઇન્સ્ટોલ કરવામાં કાંઈ વાંધો છે? ઇન્સ્ટોલ થશે ખરો? પહેલાં જે ઓલરેડી પ્રોગ્રામ છે મેં તમને શરૂઆતના લેક્ચરમાં બતાવ્યા કે આપણા હૃદયમાં ઓલરેડી કેટલાક પ્રોગ્રામ ચાલતા હોય છે, બરાબર? અને એમાં પછી લવને ઇન્સ્ટોલ કરો. એ પ્રશ્ન કરે છે કસ્ટમર કે આ પ્રોગ્રામ સાથે હું આ પ્રેમને પ્રસ્થાપિત કરી શકું છું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, વોટ પ્રોગ્રામ આર રનિંગ? મેમ, તમારા હૃદયમાં કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? કયા પ્રોગ્રામ ચાલે છે એ મને જણાવો કે છે. કસ્ટમર કે છે લેટ્સ સી નાઉ. લેટ્સ મી સી. લાવો મને જોવા દો. I have pasthurt.exe. pasthurt કયા પ્રોગ્રામ છે? તો એક તો pasthurt.exe છે. What is meaning of pasthurt? pasthurt નો મતલબ શું? તો pasthurt એટલે ભૂતકાળમાં આપણને કંઈ હર્ટ થયું હોય, ભૂતકાળમાં જે આપણી લાગણી દુભાઈ હોય, કોઈએ ભૂતકાળમાં આપણી સાથે ખરાબ કૃત્ય કર્યું કે આપણી સાથે કોઈ બેઈમાની કરી, એના માટે આપણે, બરાબર, ભૂતકાળમાં આપણું દિલ કોઈએ દુખાવ્યું, મન કોઈએ દુખાવ્યું, એને પાસ્ટ ડોટ કહેવાય. તો pasthurt.exe એક લો એસ્ટીમ.exe. વોટ ઇઝ લો એસ્ટીમ? તો માન ન મળ્યાનો ભાવ, ઓછું આદર. આપણને ઓછું આદર આપે કોઈ આપણને માન ન આપે, એને લો એસ્ટીમ કહેવાય. એસ્ટીમ એટલે માન મર્યાદા, સન્માન. લો એસ્ટીમ એટલે કે ઓછું માન મળ્યાનો ભાવ, ઓછો આદર મળ્યાનો ભાવ, માન ન મળ્યાનો ભાવ. ઇટ ઇઝ લો એસ્ટીમ.
એક આવશે લો એસ્ટીમ, બે 3 નંબર grudge.exe. what is grudge? યસ, દ્વેષ ભાવના. grudge એટલે દ્વેષ, બરાબર? દ્વેષ તો સમજો છો ને? grudge, બરાબર? એ કે છે grudge, દ્વેષની ભાવના. resentment.com. resentment એટલે મન દુઃખ થવાની ભાવના. resentment એટલે મન દુઃખ થવાની ભાવના. 4 નંબર છે resentment. અત્યારે કસ્ટમર ના મનમાં કેટલા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? 1 ફાસ્ટ હર્ટ, 2 લો એસ્ટીમ, 3 grudge અને 4 resentment. આ 4 પ્રોગ્રામ ઓલરેડી ચાલે છે અને પ્રશ્ન કરે છે કસ્ટમર કે આ 4 પ્રોગ્રામ સાથે કે છે હું લવને ઇન્સ્ટોલ કરી શકું છું? આ એક પ્રશ્ન છે કસ્ટમરનો. તો કે જે પાસ્ટ હર્ટ ચાલે છે, ભૂતકાળમાં મને કોઈએ હર્ટ કર્યાનો ભાવ છે મારા મનમાં, લો એસ્ટીમ છે, ઓછા આદરનો ભાવ ચાલે છે, ગ્રજ એટલે દ્વેષનો ભાવ ચાલે છે અને રિસેન્ટમેન્ટ એટલે મન દુઃખનો ભાવ મારા મનમાં. ત્યારે આ ફાઇલ્સ, આ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. આ 4 પ્રોગ્રામ સાથે હું લવને ઇન્સ્ટોલ કરી શકું છું? એવો પ્રશ્ન કસ્ટમરનો છે. ઓકે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે છે નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past.exe from your current operating system. OS કહીએ છીએ ને આપણે, OS. OS એટલે શું? તમે કોમ્પ્યુટર ખરીદો છો તો કોઈ જાણકાર હશે તો પૂછશે આમાં કઈ OS છે? કોઈ જાણકાર પૂછશે OS કઈ છે? તો આન્સર શું આપવાનો? OS શું હોય? ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? ઓપરેટિંગ સિસ્ટમ કઈ કઈ આવે જાણો છો કોઈ? કોમ્પ્યુટર જોયા છે ને બધા? લેપટોપ, કોમ્પ્યુટર, કમ્પ્યુટર, નોટપેડ, એ બધામાં OS હોય. આપણા ફોનમાં પણ OS હોય. તો OS કોને કહેવાય? તમે જ્યારે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરો ને તો એક સિમ્બોલ આવે XP, વિન્ડોઝ 7 એવો લખેલો એક સિમ્બોલ આવતો જોજો. આ બધી OS છે. XP છે, વિન્ડોઝ 7 છે, રેડ હેટ, વિન્ડોઝ 7, XP, આ બધા OS કહેવાય. અને એ OS પછી જ તમારે પ્રોગ્રામો કામ કરતા. OS સિવાય પ્રોગ્રામ કામ ન કરે. તો આ શું કહે છે? તમારી જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ અત્યારે તમારામાં કઈ OS ચાલે છે? તો કે પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. આ OS તમારા હૃદયમાં અત્યારે ચાલી રહી છે. હવે આ OS ને આપણે કાઢી નાખવાનું. એનો મતલબ કે લવ તમે ઇન્સ્ટોલ કરો, તમે લવ ઇન્સ્ટોલ કરો તો એ લવ શું કરે? તમારી જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે ને એને શું કરશે? ઇરેઝ ઓટોમેટિકલી. મતલબ કરંટ ઓપરેટિંગ સિસ્ટમને ઓટોમેટિકલી ઇરેઝ કરી દેશે. એ જે અત્યારે છે એને ઓટોમેટિકલી કાઢી અને નવો સિસ્ટમ એમાં ઇન્સ્ટોલ કરી દેશે. એનો મતલબ એ થાય. યાદ રાખજો, ઇટ વિલ બી આસ્ક્ડ બાય ધ ફિલ ઇન ધ ગેપ્સ. એક પ્રશ્ન પૂછાય છે 4 માર્ક્સનો, તમને 4 ખાલી જગ્યા હોય છે. એ 4 ખાલી જગ્યામાં 4 ઓપ્શન હશે અને આવી રીતના એક પેરેગ્રાફ આપશે. એ પેરેગ્રાફમાંથી ખાલી જગ્યા ભરીને એનો જવાબ ઉપર કૌંસમાં આપી દેવામાં આવશે અને આપણી યુનિટ ટેસ્ટમાં પણ આ પૂછવામાં આવશે. દરેક યુનિટ ટેસ્ટમાં પ્રશ્નો હશે અને એમાંથી પોતે બનાવેલા પ્રશ્નો મેં મૂકેલા છે. આમાં કોઈ વસ્તુ તૈયાર ઉઠાવેલી નથી. આખી પેપર જ્યારે સેટ કર્યા છે આ ટેક્સ લઈને સેટ કરેલા છે. ઓનલી ટેક્સ. સમજો? એટલે આ રીતના પૂછાય છે આપણે. તો આની તૈયારી કરવી બહુ જ અગત્યની છે. ઓકે, ઇટ મે રિમેઇન ઇન યોર પરમાનન્ટ મેમરી. અને તે તમારી પરમાનન્ટ મેમરીમાં પણ રહેશે. શું? લવ. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. અને હા, પણ એ તમારા બીજા જે પ્રોગ્રામ છે હૃદયમાં એને કોઈ બી ડિસ્ટર્બ કરશે નહીં. કોઈ ડિસ્ટર્બ નહીં, બરાબર? બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ નહીં કરે. કઈ રીતે નહીં કરે? તો કે છે તમારા મનમાં સપોઝ એક લવનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ ગયો
બરાબર. હવે તમારા મનમાં બીજા માટે પ્રેમ તો જનરલી પ્રેમ જ છે, અને જનરલી એવું કહેવાય છે કે જ્યારે મનમાં એક વ્યક્તિનો પ્રેમ વસી જાય તો બીજા વ્યક્તિનો પ્રેમ આવવો એ મુશ્કેલ છે, એવું કહેવાય છે. અને એ વાત સાચી છે. આપણે ઇસ્લામિક દ્રષ્ટિએ કે ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ પરફેક્ટ વાત છે કે એક વ્યક્તિનો પ્રેમ વસી જાય તો બીજાનો પ્રેમ વસાવવો બહુ મુશ્કેલ છે આપણા. બરાબર. તો એવું અગત્યની વાત છે કે છે અહીંયા કે છે તમારા કોઈ પ્રોગ્રામને કે ડિસ્ટર્બ નહીં કરે, એટલે ખલેલ નહીં પહોંચાડે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ. અંતે ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, ઇવેન્ચ્યુઅલી એટલે અંતે પ્રેમ જે છે એ તમારા લો એસ્ટીમ ડોટ EXE ને ઓવરરાઇડ કરશે. લો એસ્ટીમ ડોટ EXE ને ઓવરરાઇડ કરશે એટલે જ્યારે લવ ઇન્સ્ટોલ થશે ત્યારે તમારા મનમાં જે લો એસ્ટીમ ડોટ EXE ચાલે છે એની ઉપર પ્રેમ શું કરશે? ઓવરરાઇડ કરશે. ઓવરરાઇડ કરીને શું લખશે? તો એ લો એસ્ટીમ ડોટ EXE પર ઓવરરાઇડ થઈને હાઈ એસ્ટીમનો મોડ્યુલ સેટ થઈ જશે. હાઈ એસ્ટીમનો મોડ્યુલ એટલે ધ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ ડોટ EXE. મોડ્યુલ કોને કહેવાય? તો ઘણા બધા પ્રોગ્રામોનો સમૂહ, ઇટ ઇઝ મોડ્યુલ. બરાબર. ધ કલેક્શન ઓફ મેની પ્રોગ્રામ્સ કોલ્ડ મોડ્યુલ. ધ કલેક્શન ઓફ મેની પ્રોગ્રામ્સ કોલ્ડ મોડ્યુલ. તો કે જે ઘણા બધા પ્રોગ્રામોનો સમૂહ ભેગો થાય એને મોડ્યુલ કહેવાય. એક મોડ્યુલમાંનો એક ભાગ છે હાઈ એસ્ટીમ ડોટ EXE. હવે હાઈ એસ્ટીમ લો એસ્ટીમ ઉપર જ્યારે હાઈ એસ્ટીમ ઓવરરાઇડ થશે તો શું થશે? પહેલામાં માન ન મળ્યાનો ભાવ નીચો આદર, જ્યારે હાઈ એસ્ટીમમાં શું થશે? ઊંચો આદર. એનાથી શું થઈ જશે? તમે જ્યારે પ્રેમ પ્રસ્થાપિત કરશો તો જો પ્રેમ નથી એટલે લો એસ્ટીમ મળશે. તમારામાં પ્રેમ નામની ભાવના જ નથી. તમારામાં પ્રેમ નામની ભાવના તો તમે લોકોથી વાત કઈ રીતના કરશો? વિથઆઉટ લવ, પ્રેમ વગર, તો લોકો તમને શું કરશે? આદર ઓછું આપશે. પણ જો પ્રેમ આવી ગયો તો શું થશે? તમે પ્રેમથી વાત કરશો લોકો સાથે, એટલે લોકો સાથે પ્રેમથી જેટલી વાત કરશો એટલો માન તમારો વધશે, અને તમારો માન વધે એટલે એ લો એસ્ટીમ પર શું થશે? હાઈ એસ્ટીમ ઓવરરાઇડ થશે. લો એસ્ટીમ પર હાઈ એસ્ટીમ શું થઈ જશે? ઓવરરાઇડ થઈ જશે. ઓકે. એન્ડ however you have to completely turn off grudge.exe. તેમ છતાં તમારે grudge.exe ને કમ્પ્લીટલી શું કરવાનું છે? આપણે કહે છે કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.exe. તમારે કમ્પ્લીટલી આ ગ્રજને છે ટર્ન ઓફ કરી દેવાનું. શું કરી દેવાનું? ટર્ન ઓફ કરી દેવાનું. આ grudge.exe ને કમ્પ્લીટલી ટર્ન ઓફ કરી દેવાનું. EXE એટલે એક્સટેન્શન. આ એક એનું એક્સટેન્શન છે ફાઇલનું. JPG આવે, MPG આવે, એક્સટેન્શન આવે, EXE આવે, TXT આવે. આ બધા ફાઇલના એક્સટેન્શન છે. કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે. જે કોમ્પ્યુટર જાણતું એને વધારે ખબર હોય. બરાબર. અમારા એન્જિનિયરિંગ લેવલની અંદર કોમ્પ્યુટર જ્યારે એન્જિનિયરિંગ કર્યું ત્યારે ઘણું બધું આવતું, પણ એ બધું હવે જ્યારથી ટીચિંગ લાઈનમાં વધારે પરોવાય ત્યારથી બધું છોડી દીધું. બરાબર. તો એની અંદર ઘણું બધું આવતું. તો આ ફાઇલનો એક્સટેન્શન છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો ધેટ. ઓકે. grudge.exe ને શું કરવું? ટર્ન ઓફ કરવું બહુ જરૂરી છે. resentment.com અને resentment.com ને પણ ટર્ન ઓફ કરવું જરૂરી છે. resentment એટલે માન ન મળ્યાનો ભાવ, સોરી મન દુઃખની ભાવના. મન દુઃખની ભાવના ને પણ એ શું કે ટર્ન ઓફ કરવું પડે. જ્યારે લવને ઇન્સ્ટોલ કરો તો આ બધી ભાવનાઓને કે જે ટર્ન ઓફ કરવું પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ. અને આ પ્રોગ્રામ શું કરશે? જો આ પ્રોગ્રામ તમારા મનમાં ચાલતા જ રહેશે, રિસેન્ટમેન્ટ, ગ્રજ, લો એસ્ટીમ, પાસ્ટર્ડ, જો આ પ્રોગ્રામ તમારા મનમાં ચાલતા રહેશે તો લવ જે છે એ ક્યારે પણ તમારા મનમાં ઇન્સ્ટોલ પ્રોપરલી નહીં થાય. કેમ કે આમાંથી એક પણ પ્રોગ્રામ ચાલશે તો લવને ડિસ્ટર્બ કરશે, મુશ્કેલી આપશે. જો આમાંથી એક પણ પ્રોગ્રામ છે તો લવ યોગ્ય રીતે કામ નહીં કરી શકે. તો કે જે ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. અને આ પ્રોગ્રામ પ્રેમને પ્રસ્થાપિત યોગ્ય રીતે કરવા માટે જે છે મુશ્કેલી ઊભી કરશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ ને શું આ બધા પ્રોગ્રામ તમે ટર્ન ઓફ કરી શકો છો? તમે નહીં કરો તો આ લવ જે છે એ યોગ્ય રીતે કામ નહીં કરે. એટલે તમારે ટર્ન ઓફ કરવા બહુ જરૂરી છે. કસ્ટમર કે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ.
મને નથી ખબર કે આને કઈ રીતે ટર્ન ઓફ કરવા. કસ્ટમર એવું કહે છે કે મને ખબર નથી કઈ રીતે, તો એ કહે છે કે એનું ટેલ મી હાઉ, શું તમે મને જણાવશો કે આ બધા પ્રોગ્રામને ટર્ન ઓફ કઈ રીતે ના કરું? કોણ કહે છે? કસ્ટમર કહે છે તમે મને જણાવો કે આ બધા પ્રોગ્રામને કઈ રીતે ટર્ન ઓફ કરું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, બરાબર, ગ્રાહક સુરક્ષા અધિકારી એવું કહે છે માય પ્લેઝર, હા મને ગમશે. આપણે નહીં કહેતા કોઈ પણ એના આન્સરમાં માય ઇટ્સ માય પ્લેઝર. વોટ ઇઝ ઇટ્સ માય પ્લેઝર? મને ગમશે એવું કહેવા માંગે છે. ગો યોર સ્ટાર્ટ મેનુ. ચલો હું તમને જણાવું કઈ રીતે એને ટર્ન ઓફ કરું. તમારા સ્ટાર્ટ મેનુ પર જાઓ. આ તો કોમ્પ્યુટરની સ્ક્રીન થોડી છે કે સ્ટાર્ટ મેનુ પર જવું. કોમ્પ્યુટરની સ્ક્રીન નથી કે આ સ્ટાર્ટ મેનુ પર જવાય. કોમ્પ્યુટરની સ્ક્રીન હોતા માઉસ લીધું અને ક્લિક કર્યું ને સ્ટાર્ટ મેનુ ઇન્વોક થઈ. બધા પ્રોગ્રામ ખુલે ને એ કોમ્પ્યુટરની સ્ક્રીનમાં સ્ટાર્ટ મેનુ પર જવાય. આ તો છે તો કે તમારા સ્ટાર્ટ મેનુ પર જાઓ અને ઇન્વોક forgiveness.exe. તમારા સ્ટાર્ટ મેનુમાં જઈને forgiveness.exe ને તમે ઇન્વોક કરો, એનેબલ કરો. ઇન્વોક એટલે એનેબલ કરવું. એનેબલ કરવું એટલે ગુજરાતીમાં શું કહીશું? શું કહીશું ગુજરાતીમાં? ઇન્વોક કરવું, એનેબલ કરવું એટલે બોલો કાર્યરત કરવું કહેવાય ને, કાર્યરત કરવું ગુજરાતી. તો કે જો તમારા forgiveness.exe ને કાર્યરત કરો. forgiveness શું છે? what is forgiveness? હા બોલો. માફી. forgiveness એટલે માફી. તો પહેલી વસ્તુ માફી આપવાનો ભાવ તમારા મનમાં એને ઉજાગર કરો, કાર્યરત કરો. એને માફી આપવાનો ભાવ કમ્પલસરી હોવો જોઈએ આપણા મનમાં. એટલે કે સ્ટાર્ટ મેનુમાં જાઓ, forgiveness.exe ને કે છે કાર્યરત કરો, ઉજાગર કરો. do this as many time as necessary until grudge.exe. અને ત્યાં સુધી આ કરતા રહો જ્યાં સુધી તમારા હૃદયમાંથી grudge.exe કમ્પ્લીટલી જતું ના રહે. ક્યાં સુધી કરતા રહો? જ્યાં સુધી તમારા મનમાંથી દ્વેષ ભાવના ન નીકળી જાય ત્યાં સુધી આ કામ કરતા રહો. તો કે નેસેસરી until, till and until નું ગ્રામર સાંભળ્યું છે. till until ત્યાં સુધી, જ્યાં સુધી, હકારમાં till અને નકારમાં until. તો કે છે ત્યાં સુધી આને આ ઉજાગર કરતા રહો જ્યાં સુધી તમારા મનમાંથી દ્વેષ ભાવના નીકળી ન જાય. એન્ડ કે છે resentment.com have been completely erased. અને આના સિવાય resentment.com completely erased એટલે કે મન દુઃખ થયાની ભાવના જે કમ્પ્લીટલી ઇરેઝ ન થઈ જાય, સંપૂર્ણ રીતે ભૂંસાઈ ના જાય ત્યાં સુધી forgiveness ને કેમ કે forgiveness લાવશો. forgiveness ક્યારે આવશે? જ્યારે તમે મન દુઃખ થવાની ભાવનાને મનમાંથી કાઢી નાખશો. મન દુઃખની ભાવનાને કાઢી નાખો તો forgiveness.exe આવે ને એ ક્યારે નીકળે? જ્યારે માફીનો ભાવ રાખો. ઓકે, તમારા મનમાં માફીનો ભાવ હશે ત્યારે કે જે આ રિસન્ટમેન્ટ નીકળી જશે, મન દુઃખ થવાની ભાવના નીકળી જશે, દ્વેષની ભાવના નીકળી જશે. ક્યારે? જ્યારે તમે સામેવાળાને માફી આપી દેશો તો કોઈ દ્વેષ ભાવના કે મન દુઃખ થવાની ભાવનાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો આપણા હૃદયમાં. એ પ્રશ્ન અગત્યની વાત છે. એટલે કે forgiveness.exe is very important. It's very important to install love. ઓકે, સો આ બહુ અગત્યની વાત છે કે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ઓકે, આઈ એમ ડન. હા, હું આને કરી દઉં છું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. પ્રેમ એની જાતે જ ઇન્સ્ટોલ થઈ ગયો ઓટોમેટિકલી કે છે. પ્રેમ એની જાતે એ ઇન્સ્ટોલ થઈ ગયો છે. કોણ કે છે? કસ્ટમર કે છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે નોર્મલ છે, સામાન્ય છે? કસ્ટમર જ્યારે એણે શું કર્યું? resentment.exe કાઢી નાખ્યું મનમાંથી, ગ્રજની ભાવના કાઢી નાખી. તો એ કસ્ટમરે શું કીધું? હવે મારા મનમાં લવ છે ને એ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે. બરાબર, ઇન્સ્ટોલ ઓટોમેટિકલી થઈ રહ્યો છે કે છે મારા મનમાં. ક્યારે થાય? જ્યારે વસ્તુ નીકળે ત્યારે. બરાબર, તો આવી રીતે કે છે એ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યા સિરીઝ, હા એ સામાન્ય છે. You should receive a message that says it will reinstall for the life of your heart. તે કે છે તમારા હૃદયના જીવન માટે એ કે જે રીઇન્સ્ટોલ થઈ રહ્યો છે એવો કે મેસેજ મળશે. તમને એક મેસેજ મળે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક મેસેજ મળવો જોઈએ. એ મેસેજ શું કહે છે? ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારા હૃદયના જીવન માટે એક
આ લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે એવો એક મેસેજ તમને મળવો જોઈએ. તો સીધા મેસેજ શું તમે મેસેજ જોઈ શકો છો? એ મેસેજ મળ્યો તમને તમારા સ્ક્રીન પર જો એક મેસેજ મળે છે કસ્ટમર યસ આઈ ડુ, હા મને મળ્યો છે મેસેજ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? પ્રશ્ન છે કસ્ટમર. શું એ સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયો છે? સંપૂર્ણ રીતે મારા હૃદયમાં લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે? આવો પ્રશ્ન કસ્ટમરે CSRને પૂછ્યો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે યસ, હા, બટ રિમેમ્બર, હા પણ યાદ રાખજો ઇન્સ્ટોલ તો થઈ ગયો છે પણ યાદ રાખો that you have only the base program. આ એક સામાન્ય બેઝ પ્રોગ્રામ છે. આ તો બેઝ જરૂર તમને ભણવા માટે અમે બેઝ તૈયાર કરીએ છીએ અને પછી ઇમારત ઊભી કરીએ છીએ. તો બેઝ બહુ જરૂરી છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ઇન્સ્ટોલ બેઝ પ્રોગ્રામ એન્ડ ધેન ઇટ વિલ વર્ક. ઓકે, તો કે છે આ બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ડ. તમારે હવે શું કરવાનું? તો આ બેઝ પ્રોગ્રામ તો ઇન્સ્ટોલ થઈ ગયો. કોમ્પ્યુટર આપણે ખરીદીએ ને તો એમાં સૌથી પહેલાં OS નાખીએ, પછી ઘણી બધી ફાઇલ નાખીએ જે આપણને ઉપયોગી હોય, પછી ઘણા બધા પ્રોગ્રામોને ઇન્સ્ટોલ કરીએ અને પછી કોમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ. મનમાં બાળકને આપણે જ્યારે બાળક ઉછેરીને મોટો થાય ત્યારે એને આપણે મનમાં શીખવાડતા હોય કે ભાઈ આવું નહીં, આવું કર, આ ખોટી વસ્તુ છે, આ સાચી બાબત છે, આ ખોટી બાબત છે, આવું કરવું સારું છે, આવું કરવું ખોટું છે. આપણે એને શીખવાડીએ છીએ આપણે બેઝ પ્રોગ્રામ. અને જ્યારે બાળક મોટો થાય ત્યારે એ જ રીતે વર્તન કરે છે જેને નાનપણમાં શીખવાડવામાં આવતું છે. એ બેઝ પ્રોગ્રામ. તો એ બેઝ પ્રોગ્રામ છે આપણા માટે. લો હવે આને શું કરવું પડશે? તો કે છે કે જો યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. તમારે બીજા હૃદયો સાથે એને જોડવો પડશે. બીજા હૃદય સાથે આને જોડવો પડશે ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ કરવા માટે. હવે અપગ્રેડ કરવું બહુ અગત્યની બાબત છે. તમે ફોનમાં જોતા છો પ્રોગ્રામને અપગ્રેડ કરતા હોઈએ છીએ આપણે. વારે ઘડી અપગ્રેડ માંગતું હોય છે. અપગ્રેડ કરવું ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અપગ્રેડેશન. બીકોઝ આપણી પાસે જૂના પ્રોગ્રામ હોય એને અપગ્રેડ કરવું, એમાં નવી વસ્તુ ઉમેરવી જોઈએ અને ઉમેરવામાં આવે તો જે યોગ્ય રીતે કામ કરે. અદરવાઇઝ એ કામ કરતું અટકી જાય. તો અપગ્રેડ કરવા માટે તમારે શું કરવું? લોકોના નવા હૃદય સાથે જોડાવું. લોકોના હૃદયને તમારા હૃદય સાથે જોડવા ઇટ ઇઝ અપગ્રેડેશન. કસ્ટમર કે છે આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને કીધું. હવે કસ્ટમરનો જવાબ છે ઉપ્સ. અરે આ શું છે? ઉપ્સ. અહીંયાથી ફ્રોમ હિયર this question will be asked in your paper as indirect speech. This paragraph will be asked as your indirect speech in your question paper. Okay, આ એક પ્રશ્ન છે આપણો ઇનડાયરેક્ટ સ્પીચ. અહીંથી એક્ઝેક્ટ અહીંથી ઉઠાવે છે કસ્ટમર. ઉપ્સ, અહીંથી જ ઉઠાવે છે. ક્યાં સુધી ઉઠાવે છે? માત્ર મીન્સ સુધી. ધેટ મીન્સ અહીં સુધી તો આ પ્રશ્ન ઉઠાવે છે અને આટલો જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ. અને આને બનાવવાનું, આના બધા જ એના જેટલા પણ ભાવો છે બધા લગાવવા પડશે. અને થોડો ટફ છે આ પેરેગ્રાફ. શીખવાડીશું તમને જ્યારે ચલાવીશ ત્યારે. બરાબર? ઉપ્સ, અરે આ શું થયું? આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મને તો એરર મેસેજ મળી ગયો. એરર શું છે? આપણે કોઈ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરીએ તો કંઈ ખામી હોય તો એરર મેસેજ મળે. પ્રોગ્રામ ઇન્સ્ટોલ નથી થતો, એરર આવે. નહીં કે આપણે એરર આવી, એરરનો આવે ફેટલ એરર આવે. વોટ ઇઝ ફેટલ એરર? તો ખતરનાક જીવલેણ એરર. ફેટલ એરર કરીને એક પ્રશ્ન છે. ફેટલ એરર એટલે ખતરનાક એરર. બરાબર? એક એરર આવી શકે છે. વોટ શુડ આઈ ડુ? હવે હું શું કરું? કસ્ટમર CSR કે છે વોટ ડઝ ધ મેસેજ? મેસેજ શું કે છે મને બતાવો. એ કે છે મેસેજ શું કે છે? બરાબર? કસ્ટમર કે છે ઇટ સેઝ. મેસેજમાં કેવું એવું છે એરર 412 program not run on internal components. program not run on internal components મતલબ લાસ્ટ ટાઈમમાં કીધેલું કે આપણા હૃદયની અંદર જ્યારે લવ ઇન્સ્ટોલ થાય ને તો પોતાના કોમ્પોનન્ટ સાથે કામ ન કરે. એને કામ કરાવવા માટે બીજાનું હૃદય જોડવું બહુ જરૂરી છે. મારા હૃદયની સાથે બીજાનું હૃદય જોડીશ તો એ પ્રોગ્રામ કામ કરશે. તો ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ પર તો એ કામ કરશે નહીં. કે ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ પર એ કામ નહીં કરે. એરર આ છે કે છે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. વોટ ડઝ ઇટ મીન? એનો મતલબ શું કે છે? કસ્ટમર પ્રશ્ન કરે
CSR કહે છે ડોન્ટ વરી મેમ ચિંતા ન કરો, ધેટ્સ અ કોમન, આ સામાન્ય સમસ્યા છે, ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. એનો ડૉક્ટર કહે છે ચિંતા ન કરો, 2 ટાઈમની દવામાં સારું થઈ જશે, આપણે ડૉક્ટર પાસે જઈએ તો એવું. ઇટ મીન્સ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. એનો મતલબ એવો છે કે આ લવ પ્રોગ્રામ એક્સટર્નલ હાર્ટ પર સેટ થયો છે, એક્સટર્નલ હાર્ટ પર કામ કરવા માટે સેટ થયો છે, બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. પણ તમારા હૃદય ઉપર કામ કરતો નથી. આ લવ પ્રોગ્રામ તમારા પોતાના હૃદય પર કામ નહીં કરે, પણ હા એક્સટર્નલ હાર્ટ એટલે બીજાનું હૃદય જોડાશે ને તો એ કામ કરશે. એક્સટર્નલ હાર્ટમાં બીજાનું હૃદય જોડાશે તો કામ કરશે, એવું કહેવામાં આવે છે, બરાબર. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. આ એક કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ છે, બહુ જટિલ સમસ્યા છે કે છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. કે છે આ એક કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ છે, નોન ટેકનિકલ ભાષામાં સમજાવો, બિન તકનીકી ભાષામાં જો એને સમજાવો, બિન તકનીકી નોન ટેકનિકલ તો શું છે? ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. તમારે પ્રથમ તો તમારા પોતાના મશીનને પ્રેમ કરવો જોઈએ. ક્યારે? બિફોર ઇટ કેન લવ અધર. બીજાના મશીનને પ્રેમ કરી શકો તે પહેલા પોતાના મશીનને આપણે પ્રેમ કરવો, એટલે કે પોતાના હૃદયને પ્રેમ, એટલે પોતાની અંદર જે વસ્તુઓ છે એટલે પોતાની જાતને પ્રેમ કરો, પછી તમે બીજાની જાતને પ્રેમ કરી શકો. હા, લવ પ્રોગ્રામ તમારી જાતે તમારા હૃદય ઉપર નહીં ચાલે, ઇટ્સ ડેફિનેટ, પણ તમારી આ હૃદયને આ લવ પ્રોગ્રામને તમારા હૃદય પર કામ કરાવો તો પહેલાં તમારે બીજા હૃદયની સાથે જોડાવ્યા પહેલાં તમારે પોતાના હૃદય પર આને કામ કરાવવું પડશે. એટલે પોતાની જાતને તમારે શું કરવું પડશે? પ્રેમ કરવી પડશે, અને પછી આ બીજાના હૃદય પર કામ કરશે. કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું? વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું તમે અહીંયા સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી શોધી શકો છો? સેલ્ફ એક્સેપ્ટન્સ કોને કહેવાય? વોટ ઇઝ મીનિંગ ઓફ સેલ્ફ એક્સેપ્ટન્સ? સ્વ સ્વીકૃતિ, પોતાની જાતને સ્વીકાર કરવું. જો દુનિયામાં બહુ ઓછા લોકો એવા છે જેમાં તાકાત છે કે પોતાની જાતને સ્વીકાર કરી શકે. પોતાની જાતને સ્વીકાર કરવું દરેકનું કામ નથી. કેમ ખબર છે? આપણે એવું વિચાર કરો, આપણે ખોટા હોઈએ ને તો આપણે માનતા નથી કે હું ખોટો છું, પણ આપણે પોતે ખોટા હોઈને બીજાની જાતને ખોટો સાબિત કરવા માટે આપણે મંડ્યા રહીએ છીએ. આપણે કેવા છીએ એ આપણને નથી ખબર. મારી જાતને હું સ્વીકારું છું એ મારી જાત હું નથી સ્વીકારતો, પણ આ બીજાની જાતને બદનામ કરવા માટે તૈયાર બેઠો. ડિફેમ કરવું બીજાની જાતને ડિફેમ કરવું એમાં એ સૌથી અગત્યનો પ્રશ્ન છે આજની તારીખ, કે ભાઈ બીજાની જાતને કેવી રીતે બદનામ કરું? પોતાની જાતને તો હું સ્વીકારતો નથી કે હું કેવો છું, ખરાબ છું, સારો છું, મારામાં કયા દુર્ગુણ છે, કયા સદગુણ છે. ઇટ ઇઝ આ બધી વસ્તુ છે ને નગણ્ય છે આપણા માટે, આપણે એને ગણકારતા નથી. જ્યારે બીજાની જાતને તરત ઉઠાવી લઈએ છીએ કે આણે તો આવું કર્યું. પોતાની જાતને સ્વીકારવાની સ્વીકૃતિ સૌ પ્રથમ હોય છે. સેલ્ફ એક્સેપ્ટન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ઇન્સ્ટોલ લવ ઓન અવર હાર્ટ. ઓકે, એ પ્રશ્ન કરે છે. કસ્ટમર કહે છે યસ આઈ હેવ. હા, મારી પાસે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી છે, બરાબર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ખૂબ જ સારું, તમે બહુ જ સારું મેળવી રહ્યા છો, તમે ખૂબ જ સારું પરિણામ મેળવી રહ્યા છો, તમે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો. લવ બી ઇન્સ્ટોલ થઈ ગયું છે, તમારા હૃદય પર લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે. પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ આ બધા જ ટર્ન ઓફ પણ થઈ ગયા છે. તમે તમારા હૃદયની ઉપર લવને ઇન્સ્ટોલ કરી તમે તમારા હૃદયને પ્રેમ પણ કરી રહ્યા છો, અને તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી પણ તમારા હૃદય ઉપર મળી રહી છે. ઇટ મીન્સ એનો મતલબ એવો કે તમારું
હૃદય યોગ્ય કામ કરી રહ્યો છે, લવ જે ઇન્સ્ટોલ થયો છે યોગ્ય કામ કરી રહ્યો છે. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે ખૂબ જ સારું મેળવી રહ્યા છો. ઓકે, નાવ I conclude my lecture here and then we will see next topic in the next lecture.